નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24ના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 266 એટલે કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, આ કાવ્યનો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. એનો વિસ્તાર ડોક્ટર હરિભાઈના પ્રવચન દ્વારા આપણે સમજી રહ્યા છીએ. એનો થોડો ભાગ કર્યો છે, આજે શેષ ભાગ લઈએ છીએ. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટો નહીં છોડી આપ સ્વભાવ. જગતના જળ અને ચેતન જે દ્રવ્યો છે એ જળ અને ચેતન કાયમ માટેના છે. ક્યાં સુધી છે કે અનાદિકાળથી છે ને અનંત કાળ સુધી જળ તે જળ જ રહેશે ને ચેતન છે ચેતન જ રહેશે. જળ કોઈ દિવસ પલટીને ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ પલટીને જળ ન થાય. કેમ કે જે ચેતનના ગુણો છે એ ગુણો જળમાં આવે તો જળ ચેતન થાય, પણ એવા ગુણો આવે નહીં. આ ટેબલની અંદર આપણે ગમે એટલી મહેનત કરીએ પણ જ્ઞાન ગુણ ના આવે. ગમે એટલી મહેનત કરીએ, રોબોટ કે અમે ઉભો કર, પણ તું રોબોટ ઉભો કર, રોબોટને શીખવું વિષ્ણુ બોલશે, પછી પાછો મૂંગો. રોબોટને તો તમે જેટલી ફીડિંગ કર્યું હશે, પ્રોસેસ ફીડ કર્યું હશે, એ પ્રોસેસ પ્રમાણે કરશે, પછી ઉભો રહેશે. પછી એમાં કઈક એક ગૂંચ આવશે એટલે પછી ઉભો રહીએ. તો જળની અંદર કોઈ દિવસ જ્ઞાન થઈ શકે નહીં. આપણે ગમે એટલી મહેનત કરીએ અને આ ટેબલ કોઈ દિવસ જ્ઞાન કરી શકે, કેમ કે એની પાસે જળના ગુણો છે, ચેતન પાસે ચેતનના ગુણો છે. જે રૂપ રસ ગંધ સ્પર્શ એ બધા જળના ગુણો છે. હવે એ જળના ગુણો ચેતનમાં ના આવે. કેમ કે કોઈ દિવસ આત્મા છે એ ક્યાંય લાલ પીળો ન થાય, કઈ રંગાય નહીં, કોઈ રંગ એને લાગી શકે એવું છે નહીં, કોઈ ગંધ એમાં બેસી શકે એવું છે નહીં. એ કઈ આત્મા ગંધાય ઉઠે નહીં. પૂતગળ તો ગંધાય ઉઠે. પૂતગળ છે એ તો ગંધાય ઉઠે. શરીર આપણું હોય 4 દિવસ મરી ગયું હોય, જીવ નીકળી ગયા પછી 3 દિવસ પડી રહ્યું તો ગંધાય ઉઠે. પાસે તમે જાઓ નહીં એવું ગંધાય ઉઠે. કેમ કે પૂતગળનું કામ છે. પૂતગળનું સડવું, મળવું, ગળવું એ બધું પૂતગળની ક્રિયા છે. તો જળ અને ચેતન એ કદી એકબીજા રૂપ થાય જ નહીં. તો હવે આગળ વાત કરે છે કે પ્રથમ દ્રષ્ટિથી દેહ પર તેથી બાયસો દેહ. 7મી ગાથા છે. હવે દ્રષ્ટિથી આત્મા ગયો દેહથી નેહ. જ્ઞાનિક પોતે કહે છે કૃપાળુદેવ કે અમને પણ પેલા મારા શરીર પ્રત્યે દેહની અર્થ એટલે દેહનો અર્થ બહુ વિસ્તૃત થાય છે. એટલા માટે કે આપણા દેહના જે પ્રકારો છે, કાર્મણ શરીર 5 પ્રકારના શરીર છે, એટલે એમાં કાર્મણ શરીર પણ અંદર આવી જાય.
રાગ દ્વેષ એ પણ દેહ જ છે. કેમ કે રાગ દ્વેષનું પરિણામ દેહ, માટે રાગ દ્વેષને પણ દેહ કહેવામાં આવે છે. અને બીજા જે કઈ દેહાદી શબ્દ, મોટો ભાગ મહાપુરુષો બહુ તોડીને શબ્દો વાપરે. દેહાદી શબ્દો હોય, દેહ અને બીજું આ બધું જે જળ છે તે કે પ્રથમ દ્રષ્ટિથી દેહ પર, અમને અમારા દેહ પર પ્રથમ દ્રષ્ટિ થતી એટલે અમને દેહ જ દેખાતો હતો. શું દેહ દેખાતો? કે મારો દેહ તે હું, આ દેહ તે હું એવું દેખાતું હતું. આત્મા તો દેખાતો નહોતો. કેમ કે આત્મા છે એ કે આ આંખે દેખાય એવી ચીજ નથી. અગર તો 5 ઇન્દ્રિય દ્વારા એનો અનુભવ થાય એમ નથી. એ તો અનુભવ તો અંતર નેત્ર, જ્ઞાન નેત્ર ખુલે ત્યારે જ થાય. એ સિવાય અંતર નેત્ર જેનું ખુલ્લું નથી, જેનું જ્ઞાન નેત્ર ખુલ્લું નથી, તેને આત્માનો અનુભવ થતો નથી. તો હવે અમને જ્ઞાન નેત્ર ખુલ્લું છે, અમને આત્માનો અનુભવ થયો છે, અને થતા જ અમને દેહ ઉપરથી ને અત્યારે પ્રેમ હતો બધો જતો રહ્યો છે. જ્ઞાનીને દેહમાં ક્યાંય પ્રેમ રહ્યો નથી. કેમ કે દેહથી તો પોતે જુદા છે. આપણે પણ આપણો આત્મા ને દેહ બંને જુદા જ છે અત્યારે. પણ માયનું છે ઊંધું, માયનું છે કે આ દેહ તે મારો. પણ એથી કરીને દેહ આપણો આત્માનો દેહ થોડો થઈ ગયો, થઈ શકે નહીં. તો ભૂલ માન્યતાની છે. કોઈ દિવસ ચેતન જળ થાય નહીં. એ તો વાત કે જળ ભાવે જળ પરિણમે. ચેતન કોઈ પલટે નહીં. છોડી આ પોતાનો સ્વભાવ છોડી કોઈનો પલટો થઈ શકે એમ નથી. આ થઈ જાય ને આ થઈ જાય એવો પલટો થઈ શકે એવું છે જ નહીં. એટલે આપણો પણ વર્તમાન આત્મા જે છે અને જે દેહ છે એ બંને જુદા જ છે. એ કઈ એક થઈ ગયા નથી. કપડા ઉપર મેલ લાગ્યો એથી કઈ મેલ કપડું નથી થઈ ગયો, કે કપડું મેલ નથી થઈ ગયો. કપડું છે, મેલ છે, માટી છે, સોનું છે. બંને ખાણમાંથી નીકળ્યા ત્યારે માટી ને સોનું બંને મિક્સ નીકળે. તો સોનું ને માટી બંને સાથે હોવા છતાં માટી સોનારૂપ થતી નથી, સોનું માટીરૂપ થતું નથી. એમ આપણો વર્તમાનની અંદર પણ જે આત્મા છે અને દેહ બે એક જ ક્ષેત્રે છે. તેમ છતાં આત્મા કોઈ દેહ થશે નહીં, દેહ કોઈ આત્મા થશે નહીં. તમે ગમે એટલી આપણે મહેનત કરીએ તો પણ એ બની શકે એવી ક્રિયા નથી. પણ આપણે એ જ ક્રિયા કરી છે. મહાપુરુષો એમ કહે છે કે આ જીવે કોઈ મૂર્ખાઈ કરી હોય, મહાપુરુષો તો કોઈ વખતે ભગવાન કઈ નહીં બોલાવે, કોઈ દી મૂર્ખાઈ નહીં બોલાવે. કેમ કે એમની તો કરુણા છે. એ તો કોઈ જીવને મૂર્ખ છે, કોઈ ઠેકાણે કે રહી તો ભગવાન છે એમ કે. એટલે મહાપુરુષો બે એવી વાત કરે કે આ જીવે અત્યાર સુધી અગર કાંઈ પણ કર્યું હોય તો જે પોતાનું કદી થઈ શકે તેમ નથી એને જ પોતાનું કરવાનો પ્રયત્ન એને કર્યો છે. અને જે પોતાનું છે એનું દુર્લક્ષ કર્યું છે. આ બે વાત જ એને અનંત કાળથી આ જીવે આ બે વાત કરી છે. શું કહ્યું? અનંત કાળથી જીવે આ બે વાત કરી છે કે જે પોતાનું કદી થઈ શકે નહીં એને પોતાનું કરવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. અમે નાના હતા ને અમારે આપણે ગોંડલ સ્ટેટ છે ને, ગોંડલ સ્ટેટની અંદર એક પ્રાથમિક ચોપડીઓ હતી. એમાં એક વાવડી ચસ્કી એવો એક પાઠ હતો. વાવડી ચસ્કી એવો પાઠ હતો. પેલા ગાંડા બધા ભેગા થઈ કે આપણા ગામની અંદર કે કૂવો નથી તો કે આ વાવ ઠીક છે ચાલો કે લઈ જાઓ. તો બધા પેલા ઉપર તે વખતે પાઘડી બાંધતા ને, એટલે બધા એક મોટું દોરડું પાઘડીનું બનાવી અને કૂવાને બાંધ્યું. બધા હાથે હાથ મૂર્ખાઓ તાણવા માંડ્યા. તાણે તો પેલું કપડું થોડુંક ફાટ્યું તો કે વાવડી ચસકી કે જો અવાજ આવ્યો તો વાવડી ચસકી એમ કે પેલો થોડુંક ફાટ્યું એટલે અવાજ તો આવે ને, તો કે વાવડી ચસકી કે વધારે કહેજો કે બધા પડ્યા. એમ આપણે પણ એ મૂર્ખા જેવી જ ક્રિયા કરી છે. એમાં એ મૂર્ખામાં આપણામાં કશો ફેર નથી. એ વાવડી કોઈ દી ચસકે જ નહીં. વાવડી કોઈ દી ચસકે નહીં, એના ગામ કોઈ દી જાય નહીં. એ બધા ભેરા થઈને મહેનત કર્યા જ કરે, આખી જિંદગી મહેનત કરે તો કઈ વાવડી ત્યાંથી ખસે નહીં ને એને ગામ આવે નહીં. એમ આપણો દેહ જે છે એ કદી આપણો થાય નહીં.
અને દેહના સંબંધીના જે કઈ દેહ થી જે બધે સંબંધમાં આવ્યા છે એ કોઈ આપણા થાય નહીં. છતાં આ જીવે આજ વાવડી ચસકીનો જ પુરુષાર્થ કરેલો છે, બીજો કોઈ પુરુષાર્થ એને કરેલો નથી. તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ મૂર્ખાઈ છે. હવે અમે અનુભવથી કહીએ છીએ કે આત્માને દેહ જુદા છે, આત્મા સુખરૂપ છે, હવે તો એનો પુરુષાર્થ કર્યો. એ વાત અહીં કરી. અત્યાર સુધી તમારે દેહ પ્રત્યે દ્રષ્ટિ હતી માટે દેહ અમને ભયસો, હવે દ્રષ્ટિથી આત્મામાં ગયો. દેહથી ને દેહ પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમનો સર્વથા અભાવ થઈ ગયો. એટલે થયું શું? બસ પલટો આટલો જ કરવાનો છે. ધર્મમાં બીજું કરવાનું શું છે? વસ્તુ તો જેમ છે તેમ રહેવાની છે, એ કઈ ફરી જવાની નથી. તો જે પોતાનું છે પોતાનું માનવું, જે પોતાનું નથી પોતાનું ન માનવું, આટલો ફેરફાર આપણી માન્યતામાં કરવાનો છે. ધર્મમાં બીજું કઈ કરવાનું નથી. ધર્મ કરવાનું શું? કોઈ પછી 50 અપવાસ કરે ધર્મ થાય એવું નથી. ધર્મ તો માન્યતા ફેરવવાની છે કે જે પોતાનું છે એને પોતાનું માનવું, જે પોતાનું નથી એનું પોતાનું ન માનવું, જે પોતે કરી શકે એ પોતે કરી શકે એમ માનવું, જે પોતે ન કરી શકે એને પોતે ન કરી શકે એમ માનવું, જે પોતે ભોગવી શકે એને ભોગવી શકે એમ માનવું, જે પોતે ન ભોગવી શકે ન ભોગવી શકે એમ માનવું, જે પોતાનું ન થઈ શકે એને કદી પોતાનો કરવાનો પુરુષાર્થ કરવો, પોતાનું જે પોતાનું છે એને પોતાનું માનવું. પણ આ ધર્મ છે, આ ધર્મનો સાર. પણ અનંતકાળથી આપણને અધ્યાસ ખોટો થઈ ગયો છે. એટલે પેલો દારૂ પેલો ઘણો ચડી ગયો હોય તો કોક આવે વાત કરે તો વાત તો કઈ ઠીક છે, ને પછી પેલો દારૂડિયાને કે લે ઉઠ, આમ હા હલાવે એને એટલે ઉઠ કે તું અહીંયા ક્યાં આમ પડ્યો છે આ ગટર ની અંદર, હાલ ઉઠ. કોઈનું ઓળખીતું હોય ને સગું હોય તો ખેલ ઉઠ, હા આમ ઊંચું ગળ, પછી પાછું એમને પડી જાય. ત્યાં આપણી પણ દશા એવી થઈ છે. કોઈ વખતે આપણે જ્ઞાનીનો તીર્થંકરનો આદિનો આપણે મેળાપ થયો, પણ આપણે દશા પેલા દારૂડિયા જેવી જ રહી કે હા ઠીક, ને પાછા હતા એવા ને એવા, જાગૃત પૂરા થયા નહીં. તો ધર્મ તો આટલો જ કરવાનો છે. ધર્મ બીજું કરવાનું કઈ નથી. માન્યતા બદલવાની છે. માન્યતા બદલવા જે પોતે કરી શકે કરવાનું છે. આત્મા કરી શું શકે? આત્મા જ્ઞાન કરી શકે. આ જગતમાં કાંઈ કોઈ ફેરફાર ન કરી શકે. આંગળી તો જળ છે, તો જળને ચેતન તો ભિન્ન છે, તો આંગળી ઊંચી કરી શકે એ આત્માનું કામ નથી. પણ બહુ મુશ્કેલ સમજવું, આ વાત સમજવું મુશ્કેલ. દેહની ક્રિયા આત્મા કરી શકે નહીં, આત્માની ક્રિયા દેહ કરી શકે નહીં. આ હાથ ઊંચો થાય એમાં આત્મા કંઈ કરતો નથી. દેહની ક્રિયા ચેતન કરી શકે નહીં. તમારો હાથ જળ છે, જળે જળ કર્યું, તમે શું કર્યું? તમારા આત્માએ કર્યું, અંદર આત્મા ગયો? પણ ના, પણ દેહે કર્યું ને. કર્યું કોને? આત્માએ કર્યું. આત્મા હતો તો દેહ કર્યું એમ નહીં. દેહની ક્રિયા દેહ કરે, એ તો વાત ચાલે છે. જળની ક્રિયા જળ કરે, ચેતનની ક્રિયા ચેતન કરે. એ વખતે એ પર્યાય થવાની હોય તો જ થાય. આપણે ઈચ્છીએ તો થાય જ બધું. તમે કહો તમે ઈચ્છું માટે થયું, તમે રોટલી ઈચ્છ્યો માટે થયું. આ અમારા જયશ્રી રોજ થાય કે આજ કઢી કેમ થઈ છે? બધું કઢી તો જેવી થાવી એવી થાય. રોજ હરખી કઢી થાય? રોજ તમે જ કરવા વાળા હો છો, કહો ન થાય. ઓહ આ તો કાં તો કામ મરચું વધારે પડ્યું, કાં તો મીઠું ઓછું થઈ ગયું. કાંઈ ને કાંઈક ને કાંઈક હોય જ રોજનું. એક સરખું આપણે થાય એ વખતે એની જે પર્યાય થવાની એ થાય. એ ક્રિયા છે નહીં. પણ હવે અનાદિકાળનો આપણો અભ્યાસ થઈ ગયો છે. સવારે ઉઠીએ ત્યાંથી દાંતણ કર્યું, બ્રશ કર્યું, હા ચા પીધી, આ પછી નોકરીએ ગયા, અહીં ઘેરે હોય તો કોઈ રોટલી બનાવી ખાધું, સુઈ ગયા. એ બધી જળની ક્રિયા એકે ચેતન ન કરી શકે. હવે અનાદિનો અભ્યાસ થયો કે આ વાત છોડવી મુશ્કેલ, કરી શકીએ નહીં, ના પાડે. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ધર્મ તો આટલું સમજવાનું છે, પણ બેસવું મુશ્કેલ. વળી પાછી પેલા અંદર દોડાઈ જઈએ, વળી પાછું પણ આત્મા તો જ્ઞાન જ કરી શકે. તો આચાર્ય અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં એક શ્લોક કહ્યો છે, આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિકમ
પરભાવસ્ય કરતા આત્મા મોહો અયમ વ્યવહારી નામ. એટલે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે અને જ્ઞાનની ક્રિયા જ કરી શકે. જે એનામાં ગુણ હોય ક્રિયા કરે કે બીજું કઈ ક્રિયા કરે, પણ બીજું કઈ કરી શકે છે એ તો માત્ર અજ્ઞાનીનો મોહ છે, એમ આચાર્યો વાત કરી છે. આ જ ક્રિયા કરી શકે. અને આપણે કરી શકીએ તો બધું કરી દો. તમે જળનું બધું કરી શકતા તમે બધું કરી દો, પણ નથી થતું. એનો અર્થ કે નથી થતું. તો આ બે વાત નો આખું જૈન દર્શનમાં આ વાત આ બે સમજવાની છે. અને એ વાતને વારંવાર વિચાર કરી 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 અને બેસાડવાની છે. ઝપાટા બંધા કઈ બેસી જાય એવું બને એમ નથી. અને એટલે કહ્યું કે પ્રથમ બધાની દ્રષ્ટિ જ્યાં હતી એમ કે છે હવે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી પાયસો દેહ હવે દ્રષ્ટિથી આત્મામાં ગયો દેહ હતી ને જેને આત્મદર્શન થાય છે એને જગતના કોઈ પદાર્થ પ્રત્યે મારા પણ રહેતું નથી. પછી ચક્રવર્તીનું રાજ છોડીને જતા રહીએ. રાજ છે જ નહીં અમારું. આ તો અમે ભ્રમણાથી માન્યું હતું રાજ અમારું. કોઈ ચીજ અમારે એક પરમાણુ અમારું છે જ નહીં. એવું અનુભવથી એમને થઈ જાય છે કે મારું તો આટલું જ સ્વરૂપ છે. દેખાય એમને પોતાનું સ્વરૂપ, બાકીનું બધું પોતાથી ભિન્ન દેખાય એમને. પછી કેવી રીતે કરે? કઈ નહીં. જેમ કહ્યું શ્રીમદજી છેલ્લી ગાથામાં કહ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હોવો ગણી. દેહથી અતીત, દેહથી જુદી દશા વર્તી રહી છે. જ્ઞાનીની દશા દેહથી જુદી છે. તેવું અહીંયા વાત કરી છે કે અને જયારે અમને અનુભવ થયો ત્યારે અમારા દેહથી અમારો જે સ્નેહ હતો એ પ્રેમ હતો એ છૂટી ગયો. કેમ કે સાચી વસ્તુ દેખાણી તો પ્રેમ છૂટી ગયો. સાચું સુખ આવ્યું એટલે ખોટું સુખ છૂટી જાય. સાચું આવે તો છૂટે, એમને છોડવા જાય તો છૂટે નહીં. થોડું મંદ પડે, આપણે મહેનત કરીએ કે આમાં રાગ ન થાય, આ ન થાય, પણ એ થોડું મંદ થાય, જાય નહીં. કેમ કે જીવને સુખ જોયું છે. સાચા સુખની પ્રાપ્તિ થાય એટલે ખોટું સુખ પ્રત્યેનો પ્રેમ કદી થાય નહીં, કદી ન થાય. પછી ગમે એટલું તમે લાખ વાત કરે થાય નહીં. અને આગળ હવે કહે છે કે જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેહનો પાંખે છીન ભગવાન. કે જીનેશ્વર દેવ કહે છે જૈન દર્શનની અંદર આ વાતને માટે બીજા દર્શનો બહુ વિરોધ કરે છે કે આ જે જળ અને ચેતનનો સંયોગ થયો એ અનાદિ અનંતનો છે. કોઈ એટલે આ જળ ને ચેતનનો સંયોગથી આ જગત બન્યું છે. આ જગતની ઉત્પત્તિ જળ ચેતનના સંયોગથી થઈ છે. આ જે કંઈ દેખાય છે જળ ચેતનનો, આ બધું લીલું બીલું આ દેખાય છે શું? બધું જળ ચેતનનો સંયોગ છે. માણસ દેખાય, જાનવરો, આ તે બધું શું છે? જળ ચેતનનો સંયોગ થયો. તો જળ ચેતનનો જે સંયોગ થયો છે એ અનાદિથી આપણે કર્મનો સંયોગ થયો છે. તો કર્મનો સંયોગ થયો એટલે આપણે દેહ કર્મનો સંયોગ થતા એની સાથે દેહની પ્રાપ્તિ થઈ. કર્મના પરમાણુઓની અંદર એવી તાકાત છે જેમ લોહચુંબકની અંદર લોખંડને ખેંચવાની તાકાત છે, એમ આપણે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે પરમાણુને ખેંચવાની તાકાત છે અને આપણે દેહ રૂપે આપણી સાથે બંધાઈ જાય છે. તો આ તો અનાદિ અનંત છે. ઈશ્વરે કોઈ જગત બનાવ્યું નથી, ઈશ્વરે કોઈ સંસાર બનાવ્યો છે એવું જૈન દર્શન માનતું નથી. કે દરેકે દરેક જીવ કર્મથી જ્યાં સુધી એની સાથે કર્મ લાગેલા છે ત્યાં સુધી એને દેહની પ્રાપ્તિ થશે. પછી આવો દેહ હોય કે ઉદારિક દેહ હોય કે વૈક્રિય દેહ હોય, કોઈ પણ દેહ હોય, પણ એને દેહની પ્રાપ્તિ થવાની ને થવાની જ. કેમ કે પરમાણુ ચોટા છે, પરમાણુમાં આકર્ષણની શક્તિ છે, એટલે એવા પરમાણુ જ આવશે. પાપ કર્યા હશે તો નરકનો જો નરકની અંદર ખરાબમાં ખરાબ પરમાણુ વાળો દેહ હોય છે. તો બહુ વાસ આવે, આ આવે, કેટલી જાતના રોગ, આ તે રોગથી જ ભરેલું શરીર એમનું. ને આપણે અહીંયા પણ જોઈએ છે ઘણા બિચારા રોગી, જન્મા ત્યાંથી રોગી ને રોગી એવું હોય છે. કેમ કે એમના કર્મ પ્રમાણે એમના પરમાણુઓ આવેલા હોય. તો આ તો કોઈ ભગવાને આ જગત બનાવ્યું એ વાત જૈન દર્શન માનતું નથી. કેમ કે ભગવાનને આપણે જયારે મહાસમર્થ કહીએ, સર્વ સમર્થને કહીએ, જે કંઈ કરી શકે, ઓમનીપોટન્ટ, ઓમનીસાયન્ટ આપણે કહીએ, ઓમની પ્રેઝન્ટ, એમ લોકો આ ત્રણ વાત કરે છે અન્ય દર્શન વાળા. આમાં શક્તિ વાળા એ આવું દુઃખમય જગત બનાવે એને ખબર નહોતી. જે પૂર્ણ જ્ઞાની છે આપણે કહીએ છીએ કે
ભગવાન તો પૂર્ણ જ્ઞાની છે. બધા પૂર્ણ કહે છે ભગવાન પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એવું બધા દર્શનો. તો પણ આવા પૂર્ણ ભગવાનને ખબર ન પડે કે આ સંસાર આવો દુઃખરૂપ સંસાર બનાવે અને પછી કે તું મારી ભક્તિ કર એટલે હું તને મુક્ત કરું. આ કોઈ લોજિકલ વાત બેસતી નથી આપણને. લોકોને આ વાત પસંદ નથી. એટલે લોકો એમ કહે છે કે જૈન દર્શન છે તે નાસ્તિક દર્શન છે. કેમ કે ઈશ્વરને માનતું નથી. ઈશ્વરને માનતું નથી. અમે પરમેશ્વરને માનીએ છીએ, નથી ભગવાનને માનીએ છીએ, પણ અમારા ભગવાન કોઈનું કાંઈ કરી દે એવું અમે માનતા નથી. અમારા ભગવાન તો પૂર્ણ વિતરાગ છે અને એ વિતરાગ એ અમારું પ્રતીક છે. એ પ્રતીક સામે જોઈ અને અમે અમારા સ્વરૂપનો ઘડતર કરીએ છીએ. તો ભગવાન અમારા પ્રતીક છે, અમને શિક્ષા આપનાર છે, શિક્ષણ આપનાર છે, એ બધું અમે માનીએ છીએ. પણ ભગવાન અમારું કાંઈ કરી દે એ જૈન દર્શનને સ્વીકાર નથી. કેમ કે એમ સ્વીકાર કરવામાં આવે તો કોઈ કાંઈ કરી તો ભગવાન તો પછી જેટલાને મુક્તિ આપી એનો ભગવાને પક્ષ કર્યો અને જેને સંસારમાં રાખ્યા એનો વિરોધ કર્યો. તો એવું બને નહીં. અને આપણે બધા પાછા બધા દર્શનો પુણ્ય પાપમાં માને કે પુણ્ય પાપ પ્રમાણે ફળ તમને મળે, તો એ થિયરી રહેતી નથી. એટલે એવી ઘણી વાતો જે બહાર અત્યારે માનવામાં આવે છે એ કોઈ વાતો જૈન દર્શન માનતું નથી. આ જગત બનાવ્યું ભગવાને એવું જૈન દર્શન માનતું નથી. આ જગત અનાદિકાળથી છે. અનંત કાળ સુધી આ જગત જેમ છે તેમ જ રહેવાનું છે. આ જે જીવો અનંત એમાં જીવો છે, જે જીવો પોતે પોતાનો પુરુષાર્થ કરી અને જો શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ કરે તો એ પોતે સુખી થઈ શકે અને પોતે સિદ્ધ થઈ શકે. એ શક્યતા જૈન દર્શને સ્વીકારી છે. પણ આ જગતનો અભાવ થઈ જાય ને કાયમ માટે નાશ થઈ જાય, અગર તો જગતના બધાય જીવો સિદ્ધ થઈ જાય એવું બનવાનું છે નહીં. કેમ કે જીવોની સંખ્યા જેટલી છે એટલે આપણે ત્યાં દર 6 મહિના અને 8 સમયની અંદર 606 જીવો સિદ્ધ થાય છે. તો એમ આપણે કરીએ તો પછી ત્યાં જગત પણ જગત ખાલી થાય એમ જ નથી. કેમ કે સંખ્યા એટલી બધી છે. એક મનુષ્યની સંખ્યા કેટલી, તમારા 5 મણ દાણામાં જેટલી સંખ્યા છે એટલી મનુષ્યની સંખ્યા છે. એક દાણામાં એક જીવ. એ પ્રમાણે જુઓ તો અનંત અનંત અનંત. હવે એક સમુદ્ર એમાંથી 2 ડોલ પાણી કાઢી નાખીએ એટલે સમુદ્ર ખાલી થઈ જતો હોય છે. તો એ પ્રમાણે આ જૈનનો સિદ્ધાંત છે કે અનાદિકાળથી આ સંસાર છે, અનાદિકાળ સુધી આ સંસાર રહેશે. તમે પોતે જે જીવ પોતે વ્યક્તિગત પુરુષાર્થ કરી અને આ સંસારના દુઃખથી છૂટી શકે તેમ છે. કોઈ તમને છોડાવી દે, કોઈ તમારું કાંઈ કરી દે એ જૈન દર્શન માનતું નથી. એવા કોઈ ભગવાનને જૈન દર્શન નથી માનતું કે જૈન દર્શન ભગવાન કરુણા કરે અને એને છોડી દે, ભગવાન પોતાનું સુખ આપી દે, એવું બને નહીં. પણ ભગવાન પાસે અનંત છે ને થોડુંક આપે તો શું વાંધો? ભગવાન પાસે અનંત સુખ છે અને થોડુંક આપણને આપે તો. પણ તારી પાસે અનંત સુખ છે, ભગવાન શું આપે? એમાં વધારો કરવાનું જ નથી ભગવાનને કઈ. તું પણ અનંત સુખનો પિંડ છો. અનંત સુખ તારામાં છે. ભગવાન તને કઈ આપી દે એવું ભગવાન તને કઈ આપી દે એવું બનવાનું નથી. શક્ય નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ જ નથી. ભગવાનના ગુણ કે ભગવાનના ગુણો આપણામાં આવી જાય એવું બની શકે એમ છે જ નહીં. કેમ કે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે, દરેકે દરેક જીવ પૂર્ણ છે, દરેકે દરેક જીવ નિત્ય છે. તો એવા નિત્ય જીવની અંદર બીજા કોઈનો પ્રવેશ થાય શક્ય નથી. અહીં તો બધી લોજિકલ જૈન દર્શનમાં વાતો છે. અહીંયા કોઈ અધરની કોઈ કાંઈ કરી દે. પેલામાં તો એમ થાય કે ભગવાને એમ બનાવ્યું ને પછી ભગવાને કહે તું મારી ભક્તિ કરે તને હું છોડી દઉં. શક્ય નથી. અને ત્યાં પણ આત્માને નિત્ય માનવામાં આવ્યો છે.
તો નિત્ય માનો તો નિત્ય ક્યારે બન્યો કહેવાય? તો એવી કેટલી તર્કબદ્ધ વાતો નથી. એટલે કંઈક ગૂંચવડાઓ બીજા દર્શનની અંદર આ વાતમાં બહુ થાય છે. હવે તો બધાની પોતપોતાની માન્યતા છે. આપણે તો બધી ઠેકાણે મધ્યસ્થ રહેવાનું છે. કોઈ પ્રત્યે આપણે દ્વેષ એવું કંઈ કરવાનું નથી. પણ તર્કબદ્ધ એ વાત બેસતી નથી આપણને. કેમ કે ભગવાન આવું દુઃખી જગત બનાવે, શા માટે બનાવે? એ તો જાણતા હતા. પૂર્ણ જ્ઞાની કહો છો, પછી કેવી રીતે બની શકે નહીં? ઠીક છે, એના જૈન દર્શનની અપેક્ષાએ એ બધા વિરોધોનો સમન્વય યથાર્થ આપણે આપણી દ્રષ્ટિથી કરી શકીએ. પણ તો આપણી દ્રષ્ટિથી કરીએ છીએ. એટલે જૈન દ્રષ્ટિથી, શાદ્વા દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણે દરેકે દરેક દર્શનમાં જે કંઈ સત છે એ સત આપણે જોઈ શકીએ. તો શું કહ્યું અહીંયા? મૂળ વાત તો એ કે કર્મનો અને જીવનો જે સંબંધ છે એ અનાદિ અનંત કયો છે અને કોઈએ આ જગત બનાવ્યું નથી. એ વાત એમને આ ગાથાની અંદર એ વાત એમને કહી. અને પછી શું કહ્યું? મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ અનુભવથી તે સિદ્ધ છે ભાંખે જીનવરે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નથી. આત્મા કોઈ ઉત્પન્ન કરી શકે એમ નથી. આત્મા નિત્ય છે. આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. તો એ મૂળ દ્રવ્ય જે છે એ અનાદિ અનંત છે. એની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. આપણે લાખ મોટર બનાવવી હોય તો બની શકે, પણ લશ્કરમાં લાખ માણસની જરૂર હોય તો હવે 2 વર્ષના છોકરા 17 વર્ષના 2 વર્ષમાં થઈ જાય એવું બની શકે એમ નથી. એવું બને નહીં કે જલ્દી આપણે માણસોની જરૂર છે. કોઈ દોષ નાનો હોય કે હવે લડાઈની અંદર માણસોની ઘણી જરૂર છે તો કે માણસો એમ બને નહીં. માણસો બની શકે નહીં, પણ એમાં કારખાના નાખીને મોટરો બનાવી જ બની શકે. કે મોટી તોપો બનાવી હોય લડવાના માટે એ બધું બની શકે. કેમ કે એ તો બધું સંયોગિક પદાર્થ છે. સંયોગિક પદાર્થો આપણે કરી જડ પદાર્થ છે, સંયોગિક પદાર્થ છે. એ થઈ શકે, પણ આત્મા ના ઉત્પન્ન થઈ શકે. થઈ શકે તો કેમ કરો? નથી શકે. તો શું કહે છે કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નિનાશ પણ તેમ. એનો કદી નાશ થતો નથી. આત્મા નિત્ય છે એ વાતનો જે સ્વીકાર કરે એની દ્રષ્ટિ હંમેશા જગતના અનિત્ય પદાર્થો, જગત આખું જે કંઈ દેખાય છે અનિત્ય છે, એમાં એની દ્રષ્ટિ રહે નહીં. નિત્યત્વ આપણે ત્યારે માયનું કહેવાય કે જ્યારે આપણી દ્રષ્ટિ જગત ઉપરથી ઉઠી અને આપણામાં આવે તો આપણે માયનું કહેવાય. કેમ કે નિત્ય ને અનિત્ય સાથે અનિત્ય રહીએ નહીં. અનિત્ય નિત્યને નિત્ય સુખ જોઈએ, અનિત્ય સુખ ચાલે નહીં. તો નિત્યત્વ માટે આપણી પાસે મહાપુરુષો એવા ઘણા તર્કો આપણને આપેલા છે. ઘણા તર્કો આપેલા છે. આ પુનર્જન્મ છે તો ઘણા જાતિ સ્મરણ જ્ઞાનવાળા માણસો અત્યારે છે. એવા બીજી ઘણી વાતો આપણે ત્યાં, બધાની પ્રકૃતિઓ બધી જુદી જુદી છે. એમ હોય કે કોઈ માણસ આપણે દેખાય તો શાંત જ હોય, કોઈ માણસ હોય તો ક્રોધી જ હોય. આ બધું પોતે લઈને આવે છે. એક જ ખોરાક ખાતો હોય, બધું એક જ કરતો હોય, ક્રોધી હોય. સાપ હોય તો હંમેશા ફૂફડા જ મારતું હોય, અને બિચારું પારેવું હોય તો આમ શાંત બેઠું હોય. 5-10 વખત ઘરમાં આવ્યું હોય ને 25 વખત કાઢો તો 26મી વખત બિચારું શાંતિથી આવીને પાછું ત્યાં બેસી જાય. એ ક્રોધ કરતું નથી. એ તમને મારે નહીં, ચાંચ મારવા ના આવે. કાગડો તમને ચાંચ મારવા આવે, કાગડો તમને ચાંચ મારવા માટે પણ આવે, કબૂતર ના આવે. શાંત પ્રકૃતિઓ. એ બધી પ્રકૃતિઓ છે. જેમ કે સાપ અને નોળીઓ તેને વેર જ હોય. સાપ અને મોર એને વેર જ હોય. ઉંદર અને બિલાડી વેર જ હોય. તો આ કોણ શીખવે છે એને? અને આપણે જોઈએ કે ગાય હોય તે વિયાણી હોય તો એનું બચ્ચું છે તેના બચ્ચા ઉપર એને કેટલો પ્રેમ છે, અનંત પ્રેમ છે. એ ચરવા ગઈ હોય તો એનું નજર ત્યાં ઘર આવે કે તરત એને ચાટે ને કરે કે ધવડા. અને એને પેલા એ દૂધ આપણે આપીએ પછી આપણને દોવા દઈએ, એની પેલા ના દોવા. આ બધું કોને જ્ઞાન એને આપ્યું? કઈ નિશાળમાં ભણવા ગઈ હતી ગાય કે તું તારા બાળકને પ્રેમ કરજે એમ?
કૂતરી વ્યાણી હોય તેના ગલુડિયાને ખૂબ પ્રેમ કરે, પાસે આપણે જવા ન દે, જો જગ્યા તો આપણે કરેલવા દોડે. કોણે કઈ નિશાળમાં શીખવા ગઈ હતી એ કૂતરી? તો એ તો આપણે સંસ્કાર લઈને આવ્યા છીએ. તો આ બધી વાતોનો આપણે વિચાર કરીએ તો આ બધી વાતો આપણને બેસે. તો એ વાત અહીંયા કરી કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ અનુભવથી એ સિદ્ધ છે. ભાંખે જીના તો ભગવાન જીનેશ્વર દેવ કહે છે એ વાત આ પ્રમાણે છે. જીનેશ્વર દેવ એટલે સર્વજ્ઞ એટલે જેના જ્ઞાનમાં 3 કાળ અને 3 લોક એક સમયની અંદર દેખાય એવું મહાસમર્થ જ્ઞાનના ધારક એવા જીનેશ્વર દેવ અને જે પૂર્ણ વિતરાગ, જેને કોઈ જગતના કોઈ પ્રત્યે જરા પણ દ્વેષ ભાવ નથી, જરા પણ રાગ ભાવ નથી, એવા જે પૂર્ણ વિતરાગ એવા જે જીનેશ્વર દેવ, એ જીનેશ્વર દેવ આ વાત કહે છે. જીનવર, જીનોમાં વર, જીનોમાં પ્રધાન એવા જીનવર જીનેન્દ્ર ભગવાન આ વાત કહે છે કે ભાઈ આત્મા તો અનાદિ અનંત છે. કોઈ દ્રવ્યની ઉત્પત્તિ કોઈ કાળે એક પરમાણુની ઉત્પત્તિ આપણાથી થઈ શકે એમ નથી. એક પરમાણુ ઉત્પન્ન થઈ શકે એમ નથી. એક પરમાણુ ભેરા કરીને એનું ભેરું કરી શકીએ આપણે, પણ એક નવું પરમાણુ ઉત્પન્ન થઈ શકે એમ નથી. આ જગતમાં નવું પરમાણુ ઓલ્ટરનેટ એની પર્યાયો થઈ શકે, એની અવસ્થાઓ બધી થઈ શકે, કેમ કે એમાં અવસ્થા થાય જ છે. પણ નવું કોઈ આત્મા ઉત્પન્ન થાય ન બને, શક્ય નથી. જગતમાં જેટલા સંખ્યાએ જેટલા આત્મા છે એટલા જ આત્મા અનાદિકાળથી છે. અનાદિકાળ સુધી એટલા જ આત્મા રહેવાના છે. વર્તમાનમાં એમ જ છે, ભવિષ્યમાં પણ એમ જ થશે. કેમ કે આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ છે જ નહીં, શક્ય નથી. કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ જ છે જ નહીં. હોય તો બતાવે, નહીં બની શકે, શક્ય નથી. આત્માની ઉત્પત્તિ આપણી પાસે શક્ય નથી. એ વાત અહીંયા કરી છે કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ અનુભવથી એ સિદ્ધ છે. ભાંખે જ હવે છેલ્લી વાત કરી, હોય તેનો નાશ નહીં, નહીં હોય તે હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ છેલ્લી વાત એમને કરી કે હોય તેનો નાશ નહીં, જે છે એનો કદી નાશ થઈ શકે એમ નથી. પછી જળ પરમાણુ હોય કે આત્મા હોય, એટલે જેમ છે તેમ જ છે. હોય તેનો નાશ નહીં, હોય તે નહીં હોય, જે નવી ઉત્પત્તિ થઈ શકે એમ નથી. એક નવું પરમાણુ આપણે ઉત્પન્ન કરી શકીએ એમ નથી. પરમાણુને ભેગું કરી શકીએ ને જુદા પાડી શકીએ, એ વાત બને તેની પર્યાય થવાની હોય ત્યારે બને. એટલે એ વસ્તુ બને અને આપણે એમાં નિમિત્ત હોઈએ, એ વસ્તુ બને. પણ નવું કાંઈ બને નહીં. હોય તેનો નાશ નહીં, નહીં હોય તે હોય, એક સમય તે સૌ સમય. જે વર્તમાનમાં આ સમય છે એ બધા સમય, એટલે 3 કાળ છે ને છે જ. આવો નિર્ણય જે કરે છે. અને પછી કહે છે કે ભેદ અવસ્થા જોઈ, પણ અવસ્થાઓમાં ભેદ અનેકતા છે. એટલે કે અવસ્થાઓ તો પ્રતિપળે ફરે જ જાય જ છે. આ પ્રતિપળે અવસ્થાઓ થાય કેમ કે આત્મામાં પોતાના સ્વભાવમાં એવી તાકાત છે કે પ્રતિપળે અવસ્થાઓ થાય જ, એનો સ્વભાવ જ છે. એ બંધ થઈ શકે એવું છે જ નહીં, કેમ કે આત્મા પોતે નિત્ય અનિત્ય છે. મૂળ અંશ એનો નિત્ય છે, પ્રત્યેક પર્યાયની ફરે છે. એટલે કહ્યું કે ભેદ અવસ્થા જોઈ, અવસ્થાથી એની અંદર અનેકતા છે. ભેદ એટલે અનેકતા, ભેદ એટલે એકના અનેક ભેદ હોય ને, એક વસ્તુના અનેક ભેદ, આપણે અનેક ટુકડા એક વસ્તુના આપણે કરી શકીએ, એમ ભેદ અનેક થાય. એમ આત્માના પણ પર્યાયો તો અનેક થઈ શકે, પણ મૂળ દ્રવ્ય એનો નાશ ન થાય. હોય તેનો નાશ નહીં, નહીં હોય તે હોય. કેટલી બહુ આમ સામાન્ય શબ્દોની અંદર આ મહાપુરુષો જે છે એ અંદર તત્વો ભરી દે છે. આ 2 લાઈનની અંદર કેટલી વાત કરી દીધી એમને, આ 2 ગાથામાં કેટલી વાત કરી દીધી. અને આ છેલ્લામાં તો હોય તેનો નાશ નહીં, નહીં હોય તે હોય. એક પરમાણુ આગુ પાછું, એક પરમાણુ નવું બની શકે એમ નથી જગતની અંદર, કે એક જીવ નવો બની શકે એમ નથી. એવું નિત્ય સ્વરૂપ જ છે આ જગતનું. માત્ર અવસ્થા પલટાઈ જાય છે. સ્થળાંતર અને રૂપાંતર, સ્થળાંતર થાવ ને રૂપાંતર થાવ, આ 2 ક્રિયા જીવને અજીવની છે. સ્થળાંતર ને રૂપાંતર, સ્થળાંતર ને રૂપાંતર, સ્થળાંતર ને રૂપાંતર થઈ શકે છે. કેમ? એવો સ્વભાવ છે. ભેદ અવસ્થા જોઈ, અવસ્થાથી ના ભેદો છે, પણ મૂળ દ્રવ્ય ઉત્પન્ન થઈ શકે નહીં.
મોહ દ્રવ્યનો નાશ થઈ શકે નહીં. આ જે વાતો છે એને આપણે યથાર્થ ખૂબ વિચાર કરી અને નક્કી કરવી પડે. જો આત્માનો નાશ નથી એવું નક્કી, પણ ખરું નક્કી ક્યારે થાય? પહેલા તો બુદ્ધિપૂર્વક આપણે આ બધી વિચારો કરવા પડે, તર્કથી નક્કી કરવું પડે. પછી ખરું નક્કી ક્યારે થાય? અનુભવથી. આત્માનો અનુભવ થાય તે જ વખતે નક્કી થઈ જાય કે હું તો નિત્ય જ છું. આ હું જે છું એનો કદી નાશ નથી થઈ શકે એવો પોતાને અનુભવ થાય છે. આ વસ્તુનો નાશ થઈ શકે તેમ છે જ નહીં. હું જે છું તેનો કદી નાશ નથી એવો અનુભવ એમને થાય છે. એટલે એવો અનુભવ થાય પછી તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ન અનુભવ થાય ત્યાં સુધી અનિત્ય પ્રત્યે જીવની દ્રષ્ટિ જાય છે. પણ જ્યારે અનુભવ થાય છે પછી એની અનિત્ય પ્રત્યે કોઈ જગતના કોઈ અનિત્ય પદાર્થ પ્રત્યે જ્ઞાનીની દ્રષ્ટિ હોતી જ નથી. આખું જગત એમને તૃણવત લાગે છે. આખું જગત, કૃપાળુદેવ વાત કરી છે, આખું જગત સોનાનું થઈ જાય તો પણ અમને તૃણવત છે. અમને તૃણવત છે. જગતનો કોઈ વૈભવ પ્રત્યે જ્ઞાનીને અંશ માત્ર પણ રાગ નથી. કેમ કે પોતે પોતાના જીવને જોઈએ છે સુખ જોઈએ છે. તો એ સુખ તો જ્ઞાનીએ પોતે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત કર્યું છે અને અવિનાશી સુખ છે. સતત પોતે અનુભવી રહ્યા છે. એ સુખનો એને પોતાને કદી વિનાશ વિરત દેખાતો નથી. અને જગતનું બધું સુખ એને ફીકું લાગે. પોતાના રાગ પોતાથી ભિન્ન જુએ છે. પોતાના જ્યારે જ્ઞાની છે પૂર્ણ અવસ્થા ન થાય એટલે કે બધા કર્મનો પૂર્ણ રીતે નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ થોડો રાગ હોય છે. એ રાગને પણ પોતાથી ભિન્ન જુએ છે. કેમ કે રાગ તો જડ છે. રાગ આત્માનો સ્વભાવ નથી. પોતાની પર્યાયમાં રાગને પોતે ભિન્ન જુએ છે. આ બધી જ્ઞાનીની આ વિભૂતિ છે. જ્ઞાનીની આ બધી વિભૂતિ છે કે જ્ઞાની પોતે સતત જેમ હું તમને જોઉં છું મારાથી ભિન્ન, એમ જ્ઞાની પોતાના સ્વરૂપને દેહથી અને રાગથી વિકલ્પ માત્રથી પોતાનું સ્વરૂપ ભિન્ન જુએ છે. અને પોતે જુએ છે કે સુખ તો મારો સ્વભાવ છે, સુખ અહીંથી જ મળી શકે એમ છે. કોઈ અત્યાર સુધી મેં માન્યું તો જળ પદાર્થમાં, એ જળ પદાર્થમાં ક્યાંય પણ સુખ છે જ નહીં. અને આ નિર્ણય થાય એટલે પછી એની દ્રષ્ટિ કોઈ દિવસ જાય જ નહીં, એની પ્રત્યે જાય જ નહીં. જેમ કોઈ હોય, દાખલો શાસ્ત્રમાં એક આપવામાં આવે છે કે એક રાજા હતો, તે બધું જંગલની અંદર ગયો, તે ભૂલો પડી ગયો. તો પછી એને બહુ તરસ લાગી, ખૂબ પાણીની શોષ થયો. ત્યાં એક ભીલ એને મળી ગયો. પછી રાજાને પાણી પાયું, ફળ આદિ ખવડાવ્યા અને રાજાને શાંતિ આપી. તો રાજા કહે, હવે તું મારી સાથે ચાલ, તું મારા મહેલમાં ચાલ. હું એટલું બધું મારી ઉપર ઉપકાર કર્યો છે તો ચાલ હું તને કંઈક આપું અને તું આવી. તો એને મહેલમાં લઈ ગયો. તો મહેલમાં પછી એને ત્યાં રાખ્યો, થોડા બધું બતાવ્યું. હવે આ ભીલ બિચારો જંગલમાં રહ્યો, એને મહેલ શું કોઈ જોયેલો નહીં, કાંઈ જોયેલું નહીં. પછી થોડો વખત થયો ત્યાં રહ્યો, બધું એને બતાવ્યું. પછી આવ્યું, ત્યાં અહીંયા આવ્યો પાછો. તો બધા કુટુંબી પૂછે કે તે શું જોયું, તે શું જોયું, અમને કે હું કહું આ જંગલમાં એવી વસ્તુ જ નથી કે હું તને બતાવું. જંગલમાં એવી કોઈ વસ્તુ નથી કે હું કેવું કે મેં જે જોયું હું શું કહું. એ શું બિચારો વર્ણન કરે અને આને સમજાવે કેમ પેલા એના કુટુંબીજનો કે મેં તો બહુ સારું હતું ને આમ હતું ને આમ. પણ એ અહીંયા એવી કોઈ વસ્તુ નથી કે કમ્પેર કરી દઈએ. એમ આત્માનું સુખ છે એ કોઈની એની સાથે એની કમ્પેરિઝન થઈ શકે એમ જ નથી. અનુભવનો વિષય છે, એનું કમ્પેરિઝન શું કરે? પેલો ભીલ બિચારો શું કહે આવીને મેલનું શું વર્ણન કરે અને કોની યાર સરખાવે? હવે એની પાસે તો 5 સિક્કા તે એની બધી કોડીઓ ના અહીંયા હીરા માણેકના ઘરે આ તે રાજાને પાસે શું ન હોય એ બધું બતાવ્યું. તો એ જોયે તો હવે એ કેવી રીતે કે આ હીરા છે ને આ બિચારા નામે ના આવડે, કાંઈ ના આવડે. તો એમ જેમ એ વર્ણન ભીલને માટે શક્ય નથી. એને જોયું છે, અનુભવ કર્યું છે, વાત સાચી છે, પણ એનું વર્ણન શક્ય નથી. તેમ આત્માના સુખનું, આત્માના સામર્થ્યનું, આત્માના અનંત ગુણોનું એ વર્ણન શક્ય નથી. મહાપુરુષે થોડું વર્ણન કર્યું છે, જીવને સંકેતો આપ્યા છે, આત્મા આવો છે ચુતું બને એટલું, પણ પૂર્ણ વર્ણન થઈ શકે એમ જ નથી. એ તો અનુભવનો વિષય છે. એટલે પોતે જે અનુભવે છે એટલે કૃપાળુદેવે અપૂર્વસરમાં કહ્યું,
જે પદ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શકાની તે શ્રી ભગવાન જો અન્ય વાણી તે શું કહે માત્ર અનુભવ ગોચર રહ્યું જ્ઞાન જો ભગવાન તીર્થગર દેવ પણ કહેવાને સમર્થ નથી તો અમે તો ક્યાંથી કહીએ. અમે જે અપરોષમાં કંઈક અમે મુનિપદનું ને 14 ગુણસ્થાનકનું વર્ણન કર્યું છે પણ એ વર્ણન તો કેટલું થઈ શકે કેમ કે એ તો અનુભવનું પદ છે. અને પછી છેવટે કહે છે એ પરમ પદનું કર્યું ધ્યાન મેં ગજા વગર અને આજ મનોરથ રૂપ પણ નિશ્ચય રાજચંદ્ર મનમાં રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છે. પણ તો અમે અમારો અનુભવ કર્યો છે અને અમને અંતરથી ભણકાર છે કે અમે જરૂર ભગવાનનું પદ પ્રાપ્ત કરીશું ને કરીશું. પ્રભુ આજ્ઞાએ રહીશું. પ્રભુએ જે પ્રમાણે કહ્યું છે શિક્ષા આપી છે આજ્ઞા આપી છે એ પ્રમાણે રહીશું ને જરૂર અમે પરમેશ્વર પ્રાપ્ત કરીશું. અનેક ઠેકાણે વાત કરે તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે અમે અમારા સ્વરૂપમાં હવે પછી એક દેહ રે જાય. આ ભણકાર જ્ઞાનીના અંતરનો આમ કઈ અધર આ કલ્પનાની વાતો નથી. અંતરથી એમને આ વાતનો બધો નિર્ણય થઈ જાય છે. જ્ઞાનીઓ પોતાના આગળના ભાવો પણ જોઈ શકે. શ્રીમદજીને તો આગલા 800 ભાવનું જ્ઞાન હતું એના આગલા ભાવ પણ હવે પછીના ભાવો પણ જ્ઞાની જોઈ શકે છે અને પછી કહે છે કે અમારે હવે અમે સિદ્ધ થવાના છે. આ પડકાર જ્ઞાનીના અંતરનો છે. આ અનુભવનો પડકાર છે. અનુભવથી શ્રીમદજીએ વાત કરી તે તો શ્રીમદજી અધર થોડી કાલ્પનિક વાતો કરી તેથી દેહ જ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ છે. એટલે મહાપુરુષોએ આ કાવ્યની અંદર વાત કરી અને હવે છેલ્લે કહે છે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ આ પૂજ્યને ભાન તેને સદા પ્રણામ. તો કહે છે કે આ વાતો બધી કોને અમને આપી છે જ્ઞાનીઓ છે ને બહુ વિનયવંતો છે. જ્ઞાનીને અભિમાન ન હોય કેમ કે અનંત કસાય અંતાનુબંધી કસાય જે માન કસાય તો એમને જતો રહ્યો છે. જેને માન કસાય જતો રહ્યો છે બહુ એમને કીધું કે અમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ભગવાનનો અનુગ્રહ અમારી ઉપર થયો છે. ભગવાને અમારી ઉપર કરુણા કરી છે અને તેથી અમે પ્રાપ્ત કર્યું છે. એટલે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ કોણ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન જે પૂર્ણ જ્ઞાનમય જે સુખના ધામ છે એવા જે અમારા સદગુરુ અને એ સદગુરુ અમારો આત્મા પણ નિશ્ચયથી આપણો આત્મા સદગુરુ છે. વ્યવહારથી જીનેશ્વર દેવ સદગુરુ છે. મુનિ નિર્ગ્રંથ મુનિ સદગુરુ છે અને જેને આપ્યું ભાન તેની અમારું ભાન અમારા સ્વરૂપનું જેને ભાન આપ્યું જેના દ્વારા અમારી જાગૃતિ થઈ અને જેને દ્વારા અમે અમારા સ્વરૂપનો અનુભવ જેના નિમિત્તે જેની શિક્ષણથી જેની આજ્ઞાથી અમે અમારું સ્વરૂપ પ્રાપ્ત કર્યું એવા પરમ પુરુષને અત્યંત ભક્તિથી મેં નમસ્કાર કરી છે. એટલે મહાપુરુષો હંમેશા બહુ વિનિત હોય છે અને શરૂઆત શ્રીમદજી આત્મશુદ્ધિની કરી છે ને જે સ્વરૂપ સમજાવીના પાયમો દુઃખનંદ સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન તે પદ અમને સમજાવ્યું સમજનો અર્થ અહીં અનુભવ. જે પદ સદગુરુની નિશ્રાએ સદગુરુના નિમિત્તે અનુભવ કર્યો એ સદગુરુ અમે નમસ્કાર કરી છે. એટલે આ છેલ્લી કડીની અંદર એમને પોતાના જે ઉપકારિક ગુરુ હતો ઉપકારિક જે હતા એનું વિનય કરી એને નમસ્કાર કરી અને આ કાવ્ય એમને પૂરું કર્યું છે. એ રીતે જડ ભાવે જડ પરિણમે આ કાવ્યનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.